સુરત લસકાણામાં આવેલી મહાદેવ મોબાઈલ નામની દુકાનમાંથી લાખો રૂપિયાના કુલ 30 જેટલા મોબાઈલ ફોનની ચોરીના ગુનાને અંજામ આપનારા આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડી અનડિટેક ગુનાનો ભેદ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉકેલી લીધો છે. ગત 6 જુલાઈની રાત્રિના સમયે લસકાણા ડાયમંડ નગર કલટિયા ઇન્ડસ્ટ્રીઝ વિભાગ 1 માં આવેલી મહાદેવ મોબાઈલ નામની દુકાનમાંથી કુલ 27 મોબાઈલ જેની કિંમત રૂપિયા 3.66 લાખની ઘરફોડ ચોરીનો બનાવ બનવા પામ્યો હતો. જેથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમના માણસો સાથે ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી વર્કઆઉટમાં હતા. તે દરમિયાન મળેલી બાતમી હકીકતના આધારે સરથાણા શ્યામધામ ચોક પાસે ભોલેનાથ માર્બલની સામે ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપનારા આરોપીઓ શિવનારાયણ રામરૂપ નિષાદ, અરવિંદ કુમાર સુખનંદન નિષાદ ઉભા હોવાનું જાણવા મળતા બે ચોર આરોપીને ઝડપી ધોરણસરની કાર્યવાહી કરી હતી. પોલીસની વધુ તપાસમાં આરોપીઓ સુરત શહેર છોડી પોતાના વતનમાં જવાની ફિરાકમાં હતા. તે દરમિયાન ચોર આરોપીને પકડી પાડી વણસોદાયેલા ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ચોરીના મોબાઈલ સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો.